તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વાત કરવાના છીએ રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર આવ્યા છે। હવે મફતમાં ચોખ્ખા જ નહીં, આ 9 વસ્તુઓ મળશે। સરકારે રેશન કાર્ડ ધારકો માટે બદલી નાખી છે આખી યોજના। આ યોજનામાં શું શું ફેરફાર કરવામાં આવે છે તેની વાત આપણે વિડીયોની અંદર કરવાના છીએ। સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે બદલી નાખવામાં આવી છે આખી યોજના। હવે રેશન કાર્ડ ધારકોને મફતમાં ચોખ્ખા જ નહીં, બદલે નવા વસ્તુઓ આપવામાં આવશે। જાણો કઈ કઈ વસ્તુઓ છે મફતમાં મળશે। સાથે જ તમારી પાસે રેશન કાર્ડ નથી તો તમે કેવી રીતે નવા રેશન કાર્ડની એપ્લાય કરી શકો છો તેનો વિડીયો જોતો હોય તો મિત્રો કોમેન્ટ કરજો। ભારત સરકાર દ્વારા સામાન્ય જનતા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે। સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મફત રાશનનું વિતરણ કરે છે। જે વ્યક્તિઓ રેશન કાર્ડ મેળવી શકે છે, ત્યારે હવે તેમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। સરકાર દ્વારા હવે રેશન કાર્ડ ધારકોને મફતમાં ચોખ્ખા જ આપવામાં આવશે નહીં, તેની જગ્યાએ નવી વસ્તુઓ આપવામાં આવશે। ત્યારે જાણો રેશન કાર્ડ ધારકો માટે કઈ કઈ વસ્તુઓ મળશે તેની વાત કરીએ। હવે આપવામાં આવશે આ જરૂરી વસ્તુઓ। ભારત સરકારે મફત રાશન યોજના હેઠળ ચોખાને બદલે ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલા આપવામાં આવશે। સરકારનો આ નિર્ણય લોકોને સ્વાસ્થ્ય સુધારવા અને તેમને ખોરાક પોષણ સ્તર વધારવા માટે, આનાથી લોકોને ક્વોલિટી ઓફ લાઈફ સુધરશે। રેશન કાર્ડને લગતા વિડીયો જોવા માટે કોમેન્ટ કરો મિત્રો। તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા।